હવે ગુજરાતમાં પીસીઆરની સાથે ઉડતી નજર એટલે કે ડ્રોન પણ ઘટના સ્થળે પહોંચશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જણાવ્યું કે 100 નંબર કર્યા બાદ ઘટના સ્થળે પોલીસનો પહોંચવાનો સમય પણ એટલો જ જરૂરી હોય છે. પોલીસનો રિસ્પોન્સ ટાઈમ પર મળે તે ખૂબ જ જરૂરી હોય છે. આ પ્રોજેક્ટનું નામ જીપી દ્રષ્ટિ રાખવામાં આવ્યું છે અને અમદાવાદ અને સુરત શહેરમાં આ પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું. અને 100 નંબર કરશો એટલે પીસીઆર વાન પણ ઘટના સ્થળે પહોંચશે અને સાથે ડ્રોન પણ ત્યાં પહોંચશે. ડ્રોન દ્વારા ઘટના કેટલી ગંભીર છે, કેટલા લોકો છે, પોલીસની શું કાર્યવાહી છે, કેટલા અને કયા વિસ્તારમાં ઘટના ઘટી છે, સમગ્ર ચિત્ર ડ્રોન દ્વારા કંડારવામાં આવશે. ગુજરાત રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 33 પોલીસ સ્ટેશનમાં હાલ આવરી લેવાશે. જ્યાં વધારે ગુના થતા હોય છે ત્યાં આ પ્રથમ દ્રષ્ટિ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે. આ માટે ગુજરાત પોલીસ તાલીમ સંસ્થા કરાઈ ખાતે આની 6 દિવસની તાલીમ આપવામાં આવશે અને તાલીમબદ્ધ પોલીસ સ્ટાફ આમાં કાર્યરત રહેશે. પ્રથમ 8 પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે પહેલા કરવામાં આવશે, ત્યારબાદ સુરત, રાજકોટ, વડોદરામાં ઉપયોગ કરવામાં આવશે. જીપી દ્રષ્ટિ દ્વારા પોલીસને ઘટના સ્થળે પહોંચતા અને બાદ કામ કરવામાં સરળતા રહેશે. તો હવે પોલીસ વાન સાથે પોલીસની ત્રીજી આંખ સ્વરૂપે ડ્રોન પણ ઘટના સ્થળે હાજર હશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.